ચેનલ ઓફ વડોદરા। વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા વડોદરા શહેરના કમાટીબાગ ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન ડિસેમ્બર રવિવારના રોજ એમપી થિયેટર કમાટીબાગ ખાતે ચિત્ર સ્પર્ધા 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં વડોદરા શહેરના 800 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો, જેમાં દીપ પ્રગટાવીને ચિત્ર સ્પર્ધા ચાલુ કરાઈ। મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં જજ તરીકે મહેન્દ્રસિંહ, અરવિંદ દેસાઈ, હિતેન રૂપારેલ, રાહુલ ખરાદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાષ્ટ્રીય કક્ષાના જાણીતા 2 મોટિવેશનલ સ્પીકર શીતલ નાયર અને એન્ડ્રુ શેફર્ડ પોતાના વક્તવ્ય દ્વારા બાળકો અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જમાવ્યો હતો। આવનાર દિવસોમાં બાળકો અને વાલીઓને ખૂબ જ મદદરૂપ થઈ શકશે, જ્યારે તમામ આયોજન બરોડા પેરેન્ટ્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ કિશોર પિલ્લે, સેક્રેટરી દીપકભાઈ તથા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના તમામ સભ્યોએ ખૂબ જ મહેનતથી આયોજન કર્યું હતું। સારું ચિત્ર દોરનારને ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી। હું કમાટીબાગમાં આવ્યો છું। વીપીએ દ્વારા આયોજિત ડ્રોઈંગ કોમ્પિટિશનમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું। શું દોર્યું હતું? અને મેં આજે દોર્યું હતું નેચરલ ડ્રોઈંગ કર્યું હતું। કયો નંબર આવે છે? મારો 3rd પ્લેસ આવ્યો છે। શું કહેશો બીજા બાળકોને, શું મેસેજ આપશો? બાળકોને એવો જ મેસેજ કે તમે ટ્રાય કરો દોરવાની, તો તમે ખૂબ સરસ ડ્રોઈંગ કરી શકશો। થેન્ક યુ। આજે હું કમાટીબાગમાં આવી હતી। શું કર્યું આજે? આજે મેં ડ્રોઈંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું। શું દોર્યું હતું? મેં અર્થ દોર્યો હતો। કેવું આવ્યું? આજ કયો નંબર આવ્યો છે? મારો 2nd નંબર આવ્યો। કેવું લાગ્યું નંબર આવ્યો તો? બહુ સરસ। કઈ સ્કૂલમાં ભણે છે તું? ટીઆર અમીન મેમોરિયલ હવે આવી કોઈ બીજી જગ્યા કોમ્પિટિશનમાં ભાગ લઈશ તું? હા। પેરેન્ટ્સ એસોસિએશન આયોજિત ડ્રોઈંગ સ્પર્ધા પાર્ટ 2નું આયોજન આજે ખૂબ જ સુંદર રીતે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશને કરેલું છે, અને એમાં તમે જોઈ શકો છો તો 800 ઉપરાંત એન્ટ્રી થઈ ચૂકી છે। સ્થળની કેપેસિટી જોતાં અમે એન્ટ્રી 5 દિવસ પહેલાં બંધ કરેલી, પણ વાલીઓનો સુંદર પ્રતિસાદ છે અને બાળકો બી એકદમ ઉત્સાહથી આમાં ભાગ લઈ રહ્યા છે। આજે જે બાળકો અમે ડિવિઝન વાઇઝ 4 ડિવિઝન રાખેલા છે, ABCD ડિવિઝનમાં ફર્સ્ટ 3 સ્પર્ધકોને બાળકોને અમે ઇનામ આપશું, અને આની સાથે સાથે આજે 11:30 થી 12:30ની વચ્ચે 2 નેશનલ લેવલના મોટિવેશન સ્પીકર એન્ડ્રુ શેફર્ડ અને ડૉક્ટર શીતલ નાયરનું પેરેન્ટિંગ ઉપર બી વ્યાખ્યાન છે। તો આ સુંદર આયોજન માટે પધારેલા બધા જ વાલીઓનો વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન વતી હું દીપક ઠકરાર સ્વાગત કરું છું।
જજમેન્ટમાં એવું છે કે દરેક વસ્તુને એક તો ટાઈમ લિમિટ આપેલી હતી, તો ટાઈમ લિમિટમાં ડ્રોઈંગ પૂરું થાય છે કે નહીં તે પહેલાં એ પ્રશ્ન આવે. એટલે જ્યારે કોઈ પણ કોમ્પિટિશનમાં આપણે ઉતરીએ તો કોમ્પિટિશનના નિયમો જે આપણે જેમ પરીક્ષા આપીએ છીએ તે પ્રમાણે પરીક્ષામાં સમય મર્યાદામાં આપણું કામ પૂરું થયેલું હોવું જોઈએ. બીજું એનું કામની અંદર ચોકસાઈ અને નીટનેસ એ બંને જરૂરી છે. સાથે એના સ્કેલ, પ્રપોર્શન એ બધા પણ જોવામાં આવે છે અને એને કઈ રીતનું એનું પોતાની વિચારશક્તિથી પોતે ડ્રો કરી રહ્યો છે. કોઈ પણ વસ્તુ ડ્રોઈંગ કરવા માટે ફક્ત ઓબ્ઝર્વેશન એ બહુ જરૂરી વસ્તુ છે. તમે જ્યાં સુધી ઓબ્ઝર્વેશનમાં તમે ના આવો ત્યાં સુધી કોઈ પણ જાતના સ્કેલ ખ્યાલ ના આવે. તમે બનાવો બધી વસ્તુ પણ જ્યાં સુધી તમને એનો સ્કેલ ખબર ના હોય ત્યાં સુધી ડ્રોઈંગ અપૂર્ણ કહેવાય. તો એ સ્કિલ જો તમે ડેવલપ કરી શકો તો તમે આ ડ્રોઈંગમાં સક્સેસફુલ જઈ શકો. એના આધાર પર અમે લોકોએ આ જજમેન્ટને નિર્ણય લીધેલો છે. અમે જ્યારે બાળકોએ કામ કરવાનું શરૂ કર્યું ડ્રોઈંગ દોરવાના, ત્યારે અમે અંદર ફરતા ત્યારે જોયું કે બધાને શરૂઆતનો જે એકદમ એનર્જેટિક એમાં જે ઉત્સાહ જો હતો એ બધાએ ખૂબ સરસ રીતે પેપર પર અને પોતાનો મનમાં જે વિચાર હોય, જે આઈડિયા હોય એ પેપર પર સરસ રીતે ઉતારીને એને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આવા કોઈ બી સંસ્કાર હોય, બધા બાળકોમાં સંસ્કાર તો હોય જ. આપણે આવી ઇવેન્ટ કરવાથી બાળકોના રહેલા સંસ્કાર બહાર આવે છે અને એ રીતે પછી ડેવલપ થાય છે. કારણ કે આવી જગ્યાએ એને આટલા બધાની વચ્ચે જ્યારે બાળક કંઈક બનાવતું હોય ત્યારે હું બધા કરતાં સર્વશ્રેષ્ઠ બનાવું એવી એને ભાવના હોય છે. અને ખાસ કરીને આ ચિત્રકલા એ કોઈ બી કલા એવો વિષય છે તેનાથી બાળકનું પેશન્સ વધે છે, એનું કોન્સન્ટ્રેશન પણ વધે છે અને એનું ઓબ્ઝર્વેશન પણ વધે છે. આ બધી વસ્તુ એને જીવનમાં દરેક ક્ષેત્રમાં એને કામ લાગતી હોય છે. એટલે હું સૌ બાળકોને, એમના વાલીઓને અને વીપીએની પૂરી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આજે તમે જોઈ શકો છો કે સતત બીજી વાર વડોદરા પેરેન્ટ એસોસિએશન તરફથી ડ્રોઈંગ કોમ્પિટિશન વડોદરાના સ્ટુડન્ટ્સ માટે, દરેક વર્ગના સ્ટુડન્ટ્સ માટે, કેજીથી લઈને સ્ટાન્ડર્ડ 10th સુધીના સ્ટુડન્ટ્સ માટે ડ્રોઈંગ કોમ્પિટિશનના આયોજન કરવામાં આવ્યું. અને આ આયોજનના અંતર્ગત કરીબન પાર્ટિસિપેશન 800ની ઉપર પહોંચી ગવાથી અમારે રજિસ્ટ્રેશન બંધ કરવાનું બી નોબત આવ્યું. અને બેટર મેનેજમેન્ટ માટે આટલું સારા સંખ્યામાં પ્રોત્સાહન આપ્યો એ બદલ અમે વડોદરાના દરેક વાલીઓને આભાર માનું છું. આ 1.5 કલાકની પ્રોગ્રામની અંદર અમે જે પેરેન્ટ્સના લાભ માટે રિનાઉન્ડ સ્પીકર્સને બી અમે ઇન્વોલ્વ કર્યું છે. એસ્પેશિયલી આજના તારીખમાં જે પેરેન્ટ અને સ્ટુડન્ટ્સના ઉપર મેન્ટલ પ્રેશર હોવાથી સ્યુસાઇડલ એટેમ્પ્ટ અને ઇન્સિડન્ટ્સના જે હિસ્સા વધતું જાય છે એની અંદર મેન્ટલ હેલ્થની ઉપર જાણકારી આપવા માટે જે રિનાઉન્ડ સ્પીકર છે મેન્ટલ હેલ્થ ઉપર ડૉક્ટર શીતલ નાયર હાજર છે. એ ધ્યાન આપશે અને પોતપોતાનું કેરિયર કેવી રીતે બનાવવાનું, આગળ જઈને કેવી રીતે લાઈફમાં સક્સેસફુલ થવાશે એના ઉપર જાણકારી આપવા માટે ડૉક્ટર એન્ડ્રુ શેપર્ડ જે કોર્પોરેટ ટ્રેનર છે એ પણ મોજૂદ છે. અને સંગઠનના જરૂરત શું છે, વડોદરા પેરેન્ટ એસોસિએશન જેવા સંગઠનના જોડે જોડવાનું જરૂરી શું છે એની ઉપર પણ માહિતી આપવામાં આવશે. ટૂંકમાં વડોદરાના પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સના લાભ માટે જેટલું વધારે થશે આટલું વધારે અમે આયોજન કર્યું અને આ સક્સેસફુલ બનાવવા માટે બધાના યોગદાન માટે અમે આભાર માનીએ.